ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો છે। સાંજળીયાળી ગામે હિતેશભાઈ દરબારની વાડીએ દીપડાએ પાડીનું મારણ કરતા લોકોમાં ફફડાટ। દીપડાએ પાડીનું મારણ કરતા જ ગોંડલ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા। ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ પાંજરું મૂકીને દીપડાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી આવતા એક જ કલાકમાં દીપડો પાંજરામાં કેદ થતા જ ખેડૂતો ખેત મજૂરો લીધો રાહતનો શ્વાસ। તારીખ 2-3-2025 ના રોજ સાજડિયારી ગામના સરપંચશ્રી દ્વારા લેખિતમાં રજૂઆત આવેલ હોય જે રજૂઆતે ગ્રામજનો દ્વારા અને સરપંચ દ્વારા એવી રૂબરૂ રજૂઆત કરેલ હોય કે અત્યારે ભાદર કેનાલ વિસ્તારનું પાણી પુષ્કળ છોડેલ હોય જેથી ઉનાળુ પાકનું વાવેતર કરેલ હોય અને અવારનવાર સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓની રંજાડ હોય જેથી ગત તારીખ 2-3-2025 ના રોજ સાજડિયારી ગામે સરવૈયા હિતેન્દ્રસિંહ ગંભીરસિંહની માલિકીનું એક પાડીનું મારણ કરેલું હોય જે અનુસંધાને ધ્યાનમાં લઈ આરએફઓ સાહેબની સૂચનાથી ગોંડલ રેન્જના સ્ટાફ વતી અને ટ્રેકર ટીમ વતી ગત રાત્રિએ પિંજરું મૂકતા 9:30 કલાકે દીપડી પાંજરામાં કેદ થયેલ છે। દીપડીને ક્યાં મૂકવામાં આવે? દીપડીને અમારી મેડિકલ રામપરા સેન્ચુરીની વેટરનરી ટીમ દ્વારા માઇક્રોચિપ બેહાડી અને એમને ઉપરથી જે સૂચના હોય જુનાગઢ અથવા તો સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવશે। એ તો પછી એમ જ બોલો મારી અમે હું સાજડિયારી ગામનો સરપંચ વિજયભાઈ લાલજીભાઈ સોરઠિયા મારું નામ છે। અમારા ગામમાં દીપડાનો આતંક હોવાથી અમારા ગામના હિતેશભાઈ દરબારની વાડીએ તેને પાડીનું મારણ કરેલું હતું। જેઓને અમને જાણ થતાં ફોરેસ્ટ વિભાગને અમે જાણ કરેલ અને તેને ટ્રેકર ટીમ મોકલી અમારા ગામે પાંજરું મૂકેલું અને પાંજરામાં કલાકની અંદર એક જ કલાકમાં દીપડો પાંજરે પુરાણો અને ખેડૂતોને રાહતનો શ્વાસ લેવાનો છે અને ટ્રેકર ટીમ બહુ જ કામ ઝડપથી ઉપાડીને એક જ કલાકની અંદર પિંજરે પૂરેલો છે। તો હાલ